નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 8માં પ્રકરણ 2 પર્યાવરણીય પ્રદૂષણ કે જેમાં આજે આપણે ભૂમિ પ્રદૂષણનો નવો ટૉપિક શીખવાના છે. જેમાં આપણે આજે ભૂમિ પ્રદૂષણ માટેના કારણો એ જોઈશું કે કયા કયા જવાબદાર છે ભૂમિ પ્રદૂષણ માટેના કારણો. બાળકો, અહીં તમે ચિત્ર જોઈ શકો છો જે ભૂમિ પ્રદૂષણ દર્શાવ્યું છે. તમે જોઈ શકો છો કે જંગલની અંદર ગમે ત્યાં પ્લાસ્ટિકની કોઠરીઓ અને કચરો ફેંકેલો છે, જેના કારણે ભૂમિ પ્રદૂષિત થઈ રહી છે. ત્યારબાદ બાળકો, બાજુમાં ચિત્ર જોઈ શકો છો હોસ્પિટલ વેસ્ટ. એ હોસ્પિટલ દ્વારા જે કંઈ કચરો નાખવામાં આવે છે તો તે દર્શાવ્યો છે. આપણે આ ટૉપિકની વધુ વિશેષ ચર્ચા પણ કરવાના છે. ત્યારબાદ બાળકો, અહીં તમે જોઈ શકો છો કે ખેતરની અંદર ખાતર અને જંતુનાશક દવાનો જે વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે એના કારણે પણ ભૂમિની ગુણવત્તા એ જોખમાય છે. એ પણ ભૂમિનું પ્રદૂષણ જ ઊભું કરે છે. તો આવા આપણે કેટલાક કારણોની ચર્ચા આ ટૉપિકમાં કરવાના છે. તો ચાલો આજનો આપણે ટૉપિક જોઈશું ભૂમિ પ્રદૂષણ માટેના કારણો. બાળકો, આમ આપણે વાત કરીએ તો ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી. છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ એ ખૂબ વધવા પામ્યું છે. તો આજે એક પ્રશ્ન ઊભો થયો છે વિશ્વની સામે. ભૂમિ પ્રદૂષણ પણ પાણીનું પ્રદૂષણ અને હવાનું પ્રદૂષણ એની જેમ જ ખતરારૂપ છે. તો ચાલો આપણે એના કારણોની ચર્ચા કરીએ. પહેલું કારણ છે ઉદ્યોગો. વિકસેલા ઉદ્યોગો ખાસ કરીને શું કરે છે? પોતાનો ઘન કચરો એ ખુલ્લી જમીન પર છોડી દે છે. તો આ એક પહેલું કારણ કે ઉદ્યોગોનો જે ઘન કચરો હોય છે કે પછી ગંદુ પાણી હોય છે, કેમિકલયુક્ત પાણી, ઘણીવાર ખુલ્લી જમીન પર છોડી દેવામાં આવે છે, જેના કારણે ભૂમિની ગુણવત્તા એ જોખમાય છે. ત્યારબાદ બાળકો, બીજા કારણની આપણે વાત કરીએ તો શહેરની અંદર ખાસ કરીને ગંદુ પાણી જે હોય છે તે ગટર દ્વારા એ નદી નાળામાં પણ કેટલીક વાર તળાવમાં પણ છોડી મૂકવામાં આવે છે અને કેટલીક વાર તો ખુલ્લી જમીન પર છોડી મૂકવામાં આવે છે. તો ગટરનું પાણી પણ ખુલ્લી જમીન પર જ્યારે છોડી મૂકવામાં આવે છે તો ત્યારે તે ભૂમિનું પ્રદૂષણ કરે છે, ભૂમિને બગાડે છે. તો બાળકો, આ થયું બીજું કારણ. ત્યારબાદ બાળકો, આપણે ત્રીજા કારણની વાત કરીએ તો એ પણ ઉદ્યોગો જવાબદાર છે. હવે એ કઈ રીતે? તો કે ઉદ્યોગો ઘણીવાર કે પછી કારખાનાવાળા ઘણીવાર શું કરે છે? જરૂરત કરતાં વધુ જમીન પ્રાપ્ત કરે છે, વધારેની જમીન રોકે છે, જે એમના કહેવા પ્રમાણે હોય છે કે ભવિષ્યમાં વિકાસ અર્થે હોય છે. તો ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન ઉપર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે. કેટલીક વાર તો ઉદ્યોગો દ્વારા જે વધારેની જમીન પ્રાપ્ત કરવામાં આવી હોય છે તો એ એમ જ પડી હોય છે, એનો કોઈ ઉપયોગ થતો હોતો નથી. અને ફળદ્રુપ જમીન પર ઉદ્યોગો સ્થાપવામાં આવે તો આપણે કહીએ તો એની ઉપર ખેતી તો થઈ શકે નહીં. તો આ રીતે સારી ખેતીલાયક જમીન ઉપર તો ખેતી જ થવી જોઈએ. તો ઉદ્યોગોમાં આટલી બધી જમીન વધારે પ્રમાણમાં પ્રાપ્ત કરવામાં આવે છે ઉદ્યોગો દ્વારા, તો એના કારણે પણ આપણે કહી શકીએ છીએ કે જમીનને નુકસાન થાય છે. ત્યારબાદ ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો એ જમીનમાં નાખી રાખે છે, તો એના કારણે ભૂમિનું પ્રદૂષણ એ ખૂબ વધી રહ્યું છે. તો બાળકો, સૌથી વધારે જિમ્મેદાર જો હોય ભૂમિ પ્રદૂષણ માટે તો આ ઉદ્યોગો છે, જે પોતાનો ઘન કચરો પણ નાખે છે અને ગંદુ પાણી પણ એ જમીન ઉપર છોડે છે અને જમીનની ગુણવત્તા બગાડે છે. સારી ખેતીલાયક જમીનો પણ વધારે પ્રમાણમાં રોકીને ભૂમિ પ્રદૂષણ ઊભું કરે છે. ત્યારબાદ બાળકો, આગળના કારણની આપણે વાત કરીએ તો આજે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ ઝડપથી વધવા લાગ્યો છે, જેને આપણે પોલિથીન પણ કહીએ છીએ. તો વધારે પ્રમાણમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. પ્લાસ્ટિક પાછું જમીનમાં ભળતું પણ નથી અને જમીનને બગાડે છે. તો બાળકો, ભૂમિ પ્રદૂષણ માટેનું આ પણ કારણ બને છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ. આજે લોકો થોડા ઘણા જાગૃત થયા છે
અને પ્લાસ્ટિક બેગનો ઓછો ઉપયોગ કરે છે. છતાં પણ જે પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે તો એના કારણે આજે ભૂમિની ગુણવત્તા એ બગડે છે. તો બાળકો, આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. ત્યારબાદ ખાસ કરીને આપણે જોઈએ તો કે શહેરી કચરો કે જેમાં ખોખા હોય, પ્લાસ્ટિક સ્કેપ હોય કે પછી રાસાયણિક પદાર્થો હોય છે, જે સારી જમીનો એ બગાડે છે. જે સારી જમીનો હોય છે તો એની ઉપર આ બધું નાખવામાં આવે, ખેતરોમાં નાખવામાં આવે તો એના કારણે જમીનની ગુણવત્તા એ બગડે છે, જમીન દૂષિત થાય છે. સાથે બાળકો, આગળના કારણની વાત કરીએ તો કે ઘણીવાર ખેડૂત સારો પાક પાકે એ અર્થે વધુને વધુ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે, બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ કરે છે, જેના કારણે પણ જમીનની ગુણવત્તા બગડે છે. જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે. સાથે બાળકો, ખાતર તો ખરું જ, એ સાથે જંતુનાશક દવા એ પણ ઘણીવાર છાંટવામાં આવે છે ખેતરોમાં, અને એના કારણે પણ જમીનની ગુણવત્તા એ બગડે છે. ત્યારબાદ બાળકો, આગળનું ભૂમિ પ્રદૂષણ માટેનું કારણ છે મેડિકલ વેસ્ટ. તો મેડિકલ વેસ્ટ એટલે શું? તો કે દવાખાના, હોસ્પિટલ કે પછી પ્રસૂતિ ગૃહ, એટલે કે જ્યાં ડિલિવરી કરાવવામાં આવતી હોય સ્ત્રીની, તો તે પ્રસૂતિ ગૃહ તો વગેરે સ્થળોએ દર્દીની સારવારમાં વપરાયેલી જે કંઈ બી સાધન સામગ્રી જે છે, તો એ સાધન સામગ્રીનો જે કંઈ કચરો હોય છે એને મેડિકલ વેસ્ટ કહેવાય છે. જેમ કે દર્દીના રક્ત, પછી પરુ, મળમૂત્ર, ઝાડા ઉલટી, થૂંક, ગળફા વગેરેમાં જાત જાતના જીવાણુઓ હોય છે. તો આ બધા પદાર્થોને જંતુરહિત કર્યા વગર ખુલ્લી જમીન પર નાખી દેવામાં આવે છે, તો એ હવા અને પાણીનું પ્રદૂષણ ઊભું કરે છે. સાથે સાથે ભૂમિનું પ્રદૂષણ પણ ઊભું કરે છે, અને એના કારણે ઘણા બધા રોગો ફેલાય છે. તો તેને મેડિકલ વેસ્ટ કહે છે. તો બાળકો, આ મેડિકલ વેસ્ટના કારણે પણ આજે ભૂમિનું પ્રદૂષણ ઊભું થયું છે. ત્યારબાદ બાળકો, આગળના કારણની આપણે વાત કરીએ તો એ કારણ બધા જ પ્રદૂષણ માટે જવાબદાર છે. તો એ છે ફટાકડા. બાળકો, દિવાળીમાં ખૂબ જ ફટાકડા ફોડવામાં આવે છે, અને ખાસ કરીને કોઈ મેચ વિજેતા થયા હોય તો પણ લોકો ફટાકડા ફોડે છે. કોઈ રેલી એ પણ નીકળી હોય તો ત્યારે પણ આપણે જોયું છે કે લોકો ઘણા ફટાકડા ફોડે છે. તો આમ ફટાકડા વધુ પ્રમાણમાં ફોડવાને કારણે ભૂમિનું પ્રદૂષણ પણ થાય છે. કારણ કે આપણે જોયું છે કે ફટાકડા ફોડવામાં આવે છે તો ત્યાં આસપાસ બધે કાગળનો ઢગ થઈ ગયો હોય છે, તો એના કારણે પણ ભૂમિ પ્રદૂષિત થાય છે. તો બાળકો, ભૂમિ પ્રદૂષણ માટે ફટાકડા પણ એક જવાબદાર કારણ છે. તો બાળકો, અહીં આપણે ઘણા બધા કારણોની વાત કરી જે ભૂમિ પ્રદૂષણ માટે જવાબદાર છે. તો ફરી એકવાર યાદ કરી લઈએ કે કયા કયા કારણો એ ભૂમિ પ્રદૂષણ માટે જવાબદાર છે. બાળકો, અહીં આપણે ભૂમિ પ્રદૂષણ માટે કારણો, અસર અને ઉપાયો શીખવાના છે. તો આજે આપણે કારણોની વાત કરી, તો ચાલો એકવાર ઝડપથી આપણે કારણો યાદ કરી લઈએ ફરીથી. તો ઉદ્યોગો, જેનો ઘન કચરો, કેમિકલયુક્ત પાણી એ ખુલ્લી જમીન પર છોડી મૂકવામાં આવે તો ભૂમિનું પ્રદૂષણ થાય છે. ત્યારબાદ બાળકો, ગટરના પાણી એ પણ ખુલ્લી જમીન પર છોડી મૂકવામાં આવે તો એના કારણે પણ શું થાય છે? ભૂમિનું પ્રદૂષણ થાય છે. ત્યારબાદ બાળકો, સારી ખેતીલાયક જમીન ઉપર ઉદ્યોગો સ્થાપવામાં આવે છે તો ત્યારે પણ આપણે કહી શકીએ કે ભૂમિનું પ્રદૂષણ જ છે ને, કેમ કે સારી ખેતીલાયક જમીન એ ખેતીમાં વપરાવી જોઈએ. ત્યારબાદ બાળકો, પ્લાસ્ટિક સૌથી મોટું કારણ છે. પ્લાસ્ટિક, કારણ કે એક તો એ માટીમાં ભળી જતું નથી અને એ ભૂમિને બગાડે છે, તો પ્લાસ્ટિક પણ જવાબદાર કારણ છે. ત્યારબાદ બાળકો, ખેતીની અંદર જે રાસાયણિક ખાતરો વપરાય છે તો એના કારણે પણ ભૂમિનું પ્રદૂષણ થાય છે. ત્યારબાદ બાળકો,
જંતુનાશક દવાનો વધુ વપરાશ કરવામાં આવે તો એના કારણે પણ ભૂમિ પ્રદૂષિત થાય છે. તેમજ આગળ આપણે વાત કરી મેડિકલ વેસ્ટ. તો બાળકો, મેડિકલ વેસ્ટ એટલે તો કે દવાખાના, હોસ્પિટલ, પ્રસૂતિગૃહ વગેરે સ્થળોએ દર્દીની સારવારમાં વપરાયેલી જે સાધન સામગ્રી છે ને, તો એ સાધન સામગ્રીનો જે કચરો છે તો એ મેડિકલ વેસ્ટ કહેવાય. જેમ કે દર્દીના રક્ત એટલે લોહી, ત્યારબાદ પરુ, મળમૂત્ર, ઝાડા ઉલટી, થૂક, ગળફા વગેરે જાત જાતના રોગોના જીવાણુઓ હોય છે એમાં. તો આ પદાર્થોને જંતુરહિત કર્યા વગર ખુલ્લી જમીન પર છોડી મૂકવામાં આવે છે. તો હવા અને પાણીનું પ્રદૂષણ થઈ રોગો ફેલાય છે અને આસપાસની ભૂમિ પણ પ્રદૂષિત કરે છે. તો બાળકો, મેડિકલ વેસ્ટ એ પણ જવાબદાર કારણ છે ભૂમિ પ્રદૂષણ માટે. ત્યારબાદ ફટાકડા. વધુ પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવે છે તો આજે ભૂમિ પ્રદૂષણ ઊભું કરે છે. તો બાળકો, અહીં આપણે કેટલાક ભૂમિ પ્રદૂષણ માટેના કારણોની ચર્ચા કરી છે. એ છતાં પણ આ ટૉપિક આપણો એવો છે કે જેમાં કેટલીક મૌલિક રજૂઆત પણ થઈ શકે એમ છે. બીજા ઘણા કારણો છે જે તમે લખી શકો એમ છો. તો બાળકો, અહીં આપણે કેટલાક કારણોની વાત કરી જે તમને ઝટથી યાદ રહી ગયા હશે. તો બાળકો, કારણો તમારે તૈયાર કરી લેવા. હવે પછીના તાસમાં જ્યારે આપણે મળીશું તો ત્યારે આપણે ભૂમિ પ્રદૂષણની અસરો શીખવાના છે અને ત્યારબાદ ઉપાયો. તો ચાલો આજે આપણે અહીં સુધી રાખીએ અને હવે પછીના તાસમાં આપણે આગળ શીખીશું.